ભુજની જાણીતી ભગવતી ધામ ધાર્મિક સંસ્થા અને ગૌરક્ષક પ્રેમી સંગઠનના ઉપક્રમે આજે કચ્છમાં વધી રહેલા ગૌહત્યાના બનાવના વિરોધમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ છાવણીમાં ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં રેલીમાં અને ઉપવાસ આંદોલનના કાર્યક્રમમાં ગૌરક્ષા પ્રેમીઓ જોડાયા હતા। અવારનવાર ગૌહત્યાના બનાવોને અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આખરે ના છૂટકે ઉપવાસ આંદોલન અને રેલીનું કાર્યક્રમ યોજવાની ફરજ પાડવામાં આવી હતી, એમ ભગવતી ધામ સંસ્થાના રાજુભાઈ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું। ભુજની ભગવતી ધામ બાળ મંડળ, કચ્છ જિલ્લા કર્મકાંડ વિત બ્રાહ્મણ મંડળ ભુજ અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા કચ્છ જિલ્લો તથા ગૌ સેવા સમિતિ કચ્છના સંયુક્ત ઉપક્રમે આજે સવારે ભગવતી ધામ ખાતેથી લોકોએ હાથમાં ગૌહત્યાના વિરોધ દર્શાવતા બેનરો સાથે રાખી રેલી કાઢવામાં આવી હતી। આ રેલી ભગવતી ધામ ખાતેથી શરૂ થઈ પબુરાઈ ફળિયા, પારેશ્વર ચોક, હમીરસર તળાવ, કચ્છ મ્યુઝિયમ, ભુજ સ્વામિનારાયણ મંદિર થઈ ઉપવાસી છાવણીમાં સંપન્ન થઈ હતી। આ રેલીમાં ભગવતી ધામ બાળ મંડળના રાજુભાઈ જોશી, ગૌ સેવા સમિતિના ભૌમિક વચરાજાની, પીજી સોની, સુરેશ સોની, માધાપરના મનોજભાઈ સોલંકી, વિરેન્દ્રસિંહ જાડેજા, સંદીપભાઈ આહિર, રાજભા ગઢવી, પ્રવીણભાઈ પૂજારા, દિલીપભાઈ શાહ, અજીતભાઈ દ્વારકાવાડા, પુનિત મહારાજ, તુલસીભાઈ જોશી, ભચાઉના અવિનાશ મહારાજ, બિદડાના સુધા દીદી, ગિરીશભાઈ જોશી, જીગર શાહ, અલ્પેશ શાહ, સની મહેતા, પૂજ્ય દેવલમાં સહિતના સંતો, મહંતો અને કાર્યકરો જોડાયા હતા। રેલીમાં જોડાયેલા સભ્યોએ ગૌહત્યાનો ભારે વિરોધ કર્યો હતો। ત્યારબાદ ઉપવાસી છાવણીમાં ગૌહત્યાના બનાવને તાત્કાલિક અસરથી નાથવા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી હતી। રાજુભાઈ જોશીએ એમ પણ જણાવ્યું હતું કે અવારનવાર ગૌહત્યાના બનાવો બનતા રહે છે, તે અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી, આમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા ના છૂટકે રેલી અને ઉપવાસ આંદોલનના કાર્યક્રમો આપવાની ફરજ પડી છે। તાત્કાલિક અસરથી ગૌહત્યાના બનાવને અટકાવવામાં નહીં આવે તો જરૂર પડે આ મરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે। રેલી અને આંદોલનના ઘેરા પડઘા પડ્યા છે। આજથી 2.5 વર્ષ પહેલા જે કચ્છની અંદર જે ગૌહત્યા થઈ ત્યારથી અમે આ ધર્મની ધજા ઉપાડી છે કે ગૌહત્યા રોકાય। વારે વારે અધિકારીઓને, ઓફિસરોને આવેદનપત્રો આપી છે અને પ્રશાસન ખાતરી આપે કે અમે આ તમે કહેશો એવા કાયદા આવી જશે અને આ બાબતે દરેક વસ્તુ થઈ શકે। આવું એક વખત કલેક્ટર હર્ષદ પટેલ અને ડીએસપી વિધિ ચૌધરી જ્યારે હતા ત્યારે અમે કચ્છ બંધનું એલાન કરેલું, પરંતુ એક સનાતન ધર્મનું ખમીર દાખવી અને ધૈર્ય બતાવી અને અમે કચ્છ બંધનું એલાન પાછું ખેંચેલું, પરીક્ષાને ધ્યાનમાં રાખીને, ઇલેક્શનને ધ્યાનમાં રાખીને, અને જે માનવતા બતાવી એનો વારે વારે દુરુપયોગ થતો જાય છે। હિન્દુ ધર્મની, સનાતન ધર્મની લાગણી દુભાતી જાય છે, દેવી દેવતાઓની મસ્કરી થતી જાય છે, હિન્દુ કન્યા રોડાતી જાય છે, પરંતુ આ બાબતે કોઈ એવું આજ દિવસ સુધી જે અમારી માંગણી હતી કે ભાઈ એના માટે કોઈ એવા ઠોર કાયદા આવે કે ભાઈ જેમ રાજસ્થાન સરકાર એમ કહે છે કે અમારે જો કોઈ ગૌહત્યા કરતો પકડાય તો 7 વર્ષ સુધી એને કેદ। હવે અહીંયા શું મોટું મોટું તો પાસાનું શસ્ત્ર ઉગામે છે, મહિના 1.5 મહિનામાં અમદાવાદથી જેવી બેચ બેસે તેઓ છૂટી જાય છે અને અહીંયા આવ્યા પછી એ પાછો એ જ પોતાના કૃત્યમાં ચાલુ થઈ જાય છે। હવે શું છે કે એસી રૂમમાં બેઠા બેઠા ઓફિસરો કે આપણા રાજકારણીઓને કોઈ સવાલ નથી કરતો। આજે જ્યારે અમને ધર્મના રસ્તે નીકળેલા છીએ ત્યારે અમને કોઈ સવાલ કરે છે કે ભાઈ ગાયનું શું, કે આપણા દેવી દેવતાઓની મસ્કરી થાય છે એનું શું, કે આપણી કન્યા ઉપર આવા જુલમ થાય છે કે શું, આપણા ધર્મ ઉપર જો આવા ઘા થાય છે તો શું। અને સૌથી વધારે જે મહત્વની વાત છે કે 33 કરોડ દેવતાઓને 4 યુગથી અને વૈદિક ધર્મથી, એટલે કે આપણું જ્યારે માનવ જાતિ અથવા તો જે શરૂઆત થઈ ત્યારથી જે ગાયનું મહત્વ છે, કામધેનુ તરીકે પૂજાય છે। અને એવું તો નથી કે માત્ર હિન્દુઓ કે અમુક કોમ જ એનો ઉપયોગ કરે છે, દરેક જણ ગાયનો ઉપયોગ કરે છે। તો ગાયની 33 કરોડ દેવતાઓની આપણી નજરની સામે હત્યા શા માટે? કોઠારાની અંદર આજે એક દિવસ, અઠવાડિયામાં બીજી વખત, આજે વરનોરા, ત્રીજે, આમ સતત, અને મહિનામાં એક તો ક્યાંથી ને ક્યાંથી ગૌવંશનું અસ્તિત્વ મળે અને પછી એમ કહી દેવામાં આવે કે આ કૂતરાએ માર્યું ને આ બધી વાત ગળે ઉતરતી નથી। એટલે હવે એક આજે ધર્મની ધજા લઈને અને આ કોઈ પણને આવેદનપત્ર આપ્યા સિવાય આજથી અમે જ્યાં સુધી આ બાબતે કોઈ કાયદો, સ્થૂળ કાયદો, સખત કાયદો અથવા તો
પાસા પછી પણ અથવા તો પાસા સિવાયનું એવું શસ્ત્ર જો ઉગામવામાં આવે કે ભાઈ 7 વર્ષની કેદ, અને એ લોકો એમ કહે છે કે ના રાજસ્થાન સરકાર નહીં, આ તો આખા ભારત કેન્દ્ર સરકારથી કાયદો છે, તો પછી ગુજરાતમાં કેમ નહીં?